ખાસ હવામાન અપડેટ માટે તૈયાર છો? પશ્ચિમ ઉત્તર પ્રદેશ ખાસ કરીને આગામી દિવસોમાં ભારે વરસાદનો સામનો કરી શકે છે. હવામાન વિભાગે ત્યાંના રહેવાસીઓ માટે ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળી પડવા સાથે વરસાદ પડશે. એટલું જ નહીં, પૂર્વ યુપીના ઘણા જિલ્લાઓમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને લલિતપુર, ઝાંસી અને મહોબામાં લગભગ તમામ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાજવીજ, વીજળી પડવા અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો અને આગામી આગાહી. આ સતત વરસાદને કારણે તાપમાનમાં બીજી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, જે ગરમીથી રાહત આપી રહ્યો છે. આવતીકાલે 19 જુલાઈના રોજ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી શકે છે અને હવામાન સામાન્ય રહેશે. પરંતુ 20 જુલાઈથી ફરી વરસાદનો નવો તબક્કો શરૂ થશે, જે 23 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે. આ પછી ફરીથી તાપમાનમાં થોડો વધારો જોવા મળી શકે છે. કયા જિલ્લાઓમાં ચેતવણી જારી કરાઈ છે? આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી છે. આગ્રા, જાલૌન, હમીરપુર, બાંદા, ચિત્રકૂટ, ઔરૈયા, કાનપુર, ઇટાવા, ફિરોઝાબાદ, મથુરા, કન્નૌજ, મૈનપુરી, ફર્રુખાબાદ, એટા, કાસગંજ, હાથરસ, અલીગઢ, બુલંદશહેર, નોઈડા. આ જિલ્લાઓમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓને સાવચેતી રાખવા અને હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. આ હવામાન અપડેટ વિશે તમારા શું વિચારો છે? શું તમારા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે? નીચે કોમેન્ટ્સમાં જણાવો.